બી એના રાતના 10:30 થઈ ગયા હતા. તો મને શેરડીનો જ્યુસ પીવાનું મન થયું. જ્યુસ પીવા બંને આવ્યા છીએ. શેરડી તો રસ બંનેનો પીધો. મેં કહ્યું તેજસ્વી મિનલ માટે બી પાર્સલ લઈ લઈએ. એટલે એમને વિધાઉટ બરફ કર્યો અમે. એ લોકો માટે પાર્સલ કરીએ. તો મિત્રો અહીંયા અમે બેઠા છીએ. રાત્રે 10 સાડા 10 જેવા થઈ ગયા છે. અહીંયા અમે બજારમાં ગયા હતા તો રસ લાવ્યા છીએ તેજસ્વી મિનલ માટે. અને અમુક ડેકીમાં બિસ્કિટ રાખું તમને ખબર જ છે. તો આ બંને બી આવી ગયા. એમના બી બિસ્કિટ નાખી દીધા છે ને પૃથ્વી હવે એટલા વાગ્યા ને. ઓકે. અને અમારા અહીંયા બાજુમાં આપણા સોસાયટી નાકે મેં આ રીતે બોકડા મૂક્યા છે. ચૌહાણ પિંકીબેન પૃથ્વીસિંહ મેં જ મૂકેલા છે અહીંયા સોસાયટીમાં. હા. અને બાજુમાં અહીંયા કાર્યાલય છે આપણે કોંગ્રેસનું ચૂંટણીનું. લોકો બધા ભજીયા તળીને ચા ને ભજીયા બધું ચાલે છે પ્રોગ્રામ અત્યારે. તો આ લોકો અહીંયા બેસીને મંગાવી દીધું છે અને અહીંયા બેસીને ખાય છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા બોકડા છે. આપણી આ સોસાયટી છે. અહીંયાથી આપણી સોસાયટી અને બાજુમાં જ આપણા બોકડા છે ને પાછળ અહીંયા વચ્ચે દિવાલ છે ને બાજુમાં કાર્યાલય છે. તો ત્યાં આગળ બધા કાર્યકરો ચૂંટણીના લીધે છે ને. આ જો મિનલ આ જો આવી ભજીયા ખાશે ચૂંટણીના. હવે એને મૂકી દે આપી દે લે. આ લોકો મત તો ના આપી શકે પણ ખાઈ તો શકો. આપણે એને ખવડાવી દઈએ. તેજસ્વીને હાથથી ખવડાયા ને. તેજસ્વીની અડધા પાઈટ ના ખાધા મેં ખિસ્સામાં મૂકી દીધા મારા. તો કાર્યાલય ઉપર બધા બેઠા છે. પાટણના ધારાસભ્ય બતાવું છું અમારા. આ વચ્ચે વ્હાઈટ પહેરીને બેઠા ને કિરીટભાઈ, ડૉક્ટર કિરીટભાઈ અમારા સોસાયટીમાં જ રહે છે. વોર્ડ નંબર 4નું કાર્યાલય છે. પાછળ સોસાયટી અમારી એક્ઝેક્ટ. આજે પિંકી ફર્સ્ટ ટાઈમ આવી છે રાજકારણના કાર્યાલય ઉપર. એને પહેલાંથી જ કોંગ્રેસમાં જોડાયેલા છે. તો એ લોકો એમની ફ્રેન્ડ હતા એટલે પછી તેજસ્વીને કે મૂકી જા. તો મેં મૂકવા આવ્યું. ખાતા ભજીયા કેમ નહીં ભાવતા? તો શું ભાવે છે? મોફેલ. સવારે 8 વાગ્યાને નીકળ્યા 26 ભાવ થઈ આજની. તમે આમને જ મત આલજો. એ કોણ છે? કિરીટભાઈ પટેલ. હા. અને શું છે આપણા એમએલએ? કેવા છે? એમનો સ્વભાવ કેવો છે? બહુ મસ્ત સ્વભાવ છે. આપણા જેવા માણસો જોડે બેસ ખાય એવું બધું કરે જ છે. આપણા જોડે રમા બી ખરા ને. નાના છોકરા જોડે ક્રિકેટ બી રમા. તું રમેલી એ કાકા જોડે? આપણા સોસાયટીમાં જ રહ્યા જોડે. એમનો સ્વભાવ બહુ સરસ છે. બધા સેમ સરખા જ માણસો એવું રાખે છે કિરીટ કાકા. એટલે મિનલ મમ્મી બધા જોડે બેઠા છે. પપ્પા તમે આવો. આવો તમે બેન. અહીંયા ભજીયા બનાવ. પાટણના એમએલએ છે. એમના જરા બી કોઈ પણ ઈગો કે અભિમાન કશું જ નહીં. એ ગમે તે માણસ જોડે બેસી જાય, ગમે તે છોકરાઓ જોડે રમા. નોર્મલ માણસો એ રીતે જ એમની જિંદગી પસંદ કરે છે. તેજસ્વીની અહીંયા આવતી રહે. તેજસ્વીની પણ આવી જશે. તમારા ઘરે આવો તમે એને બારણું ખોલો કે કાઢી મૂકો? કે ના અમે કાઢી મૂકીએ. તો તમે કીધું તમે મુસ્લિમ સમાજનો વિરોધ કરો છો તો તમે બોર્ડ મારી દો.
કે મારા હોસ્પિટલમાં એક પણ મુસ્લિમ દર્દી આવું નહીં, હું એક પણ મુસ્લિમ દર્દીનું ઓપરેશન નહીં કરું. એ લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવાના. મેં આ તમારું આજ સવારે જ જોઈ દો ઇન્સ્ટામાં રીલ પાછળમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા કિરીટભાઈ પટેલ જે પાટણના MLA છે, તો જે છોકરાઓને બહુ પસંદ કરે છે અને ઘણીવાર છોકરાઓ સાથે રમવા પણ લાગે છે નોર્મલ માણસના જેમ. એવું કશું નહીં હોતું કે આપણે MLA છીએ તો આપણા મીન્સ લાઈફ આપણે સિરિયસલી જીવી, મીન્સ નોર્મલ માણસના જેમ જ એ લોકો જોડે આપણા જોડે વર્તન કરે છે. નોર્મલ માણસના જેમ નાના છોકરા જોડે ક્રિકેટ રમે છે, તો એ કોઈના જોડે ભેદભાવ રાખતા નથી. આવા છે આપણા કિરીટભાઈ પટેલ.